કોમળ હોય ને એકદમ, તમે વધારે પડતું ખાટું ખાઓ, વધારે પડતું તીખું ખાઓ, તળેલું ખાઓ, તો બાળકના ચામડી ઉપર અસર થતી હોય છે. ઘણા બાળકો આપણે જોઈએ ને તો એમને ચામડી ઉપર કંઈક ને કંઈક તકલીફો થાય છે. તો અત્યારે ગર્ભમાં આપણે ધ્યાન રાખીએ ને તો બાળક તંદુરસ્ત અંદર રહે. તો બને ત્યાં સુધી તીખું, તળેલું ને ખટાશ ઓછી ખાવાની, એવું નહીં ખાવાની એવું નહીં, પણ બહુ ઓછી ખાવાની. તીખું આપણે એક મરચું આમાં ઉમીએ તો કેટલા બધાને એની અસર થાય છે. આપણે 4-5 મરચાં લીલા સમારીએ તો આપણે આંગળા બળે છે કે નહીં? બળે છે ને થોડી વાર સુધી. અને સાબુથી ધોઈએ તોય ગણે એવા આવી જાય. સાબુથી ધોઈએ તો એ બળે. તો બાળકની ચામડી કેટલી બધી કોમળ હોય અંદર, તો આપણને તમને તો ખાવાની ઈચ્છા થાય, પણ એ ઈચ્છા એને નુકસાન કરે. તો એ ધ્યાન રાખવાનું, ખોરાક ઉપર સાત્વિક ખોરાક લેવાનો. કારણ કે આપણે આમાં પણ તમને ખીર ખવડાવવામાં આવશે, એટલા માટે કે ખીર કેવી છે? મીઠી છે, અને દૂધ છે, પૌષ્ટિક છે. ચોખા છે, અતૂટ કહેવામાં આવે છે, અક્ષત કહેવામાં આવે છે. ચોખાને શું કહેવામાં આવે? અક્ષત. અક્ષત એટલે અતૂટ. તો તમારું જે જન્મનાર બાળક છે એ અતૂટ વિશ્વાસવાળું બને. ઘણી વખત દરેક માણસ કેવી ભૂલ કરે, પોતાનું એક લક્ષ્ય તો પ્રાપ્ત કરે, પણ લક્ષ્ય પ્રાપ્ત કરતા વચ્ચે ક્યાંક ચલો આ બેને મને આવું કીધું એટલે મારા વિચારો ફરી ગયા, વળી પાછું કોઈ આમ કીધું એટલે મારા વિચારો ફરી ગયા. જીવનમાં એક લક્ષ્ય હોવું જોઈએ, અને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણો ધ્યેય એક જ હોવો જોઈએ. તો એ સાત્વિક ખોરાક અતૂટ એટલે અતૂટ વિશ્વાસવાળો બનશે, અને ખાંડ છે, મીઠાશ તો મીઠી ભાષાવાળો બનશે. તો સાત્વિક ખોરાક લેવાનો. બીજું, શક્ય હોય એટલું મંત્રલેખન, અહીંથી મંત્રલેખનની બુક લઈ લેજો. કારણ કે આપણે મંત્રલેખન કરીએ ત્યારે આપણે આંખો, આપણો હાથ, આપણું મન બધું એમાં રોકાયેલું હોય, એ અસર આપણા બાળક ઉપર થાય છે. બરાબર? એક મંત્રલેખન લખવાનું અને સારા પુસ્તકોનું વાંચન કરવાનું. કારણ કે માણસ જેવું વાંચે છે ને એવું વિચારે છે, ને જે વિચારે છે એવું એનું વર્તન હોય છે. તો હંમેશા 10-15 મિનિટ તો દરેક વ્યક્તિએ, આ બેનની વાત નથી, દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું 15 મિનિટ તો રોજનું વાંચન હોવું જોઈએ. આપણને ટાઈમ મળે કે ના મળે. તો આ 3 વસ્તુનું ધ્યાન રાખવાનું. પ્રજ્ઞાપ્રાણ 3. પછી મેં પહેલાં કહ્યું કે 9 માસ દરમિયાન ગર્ભમાં બાળક શીખે છે, તો એને 2 દાખલા છે કે અભિમન્યુ હતા, એને જ્ઞાન ક્યાં પ્રાપ્ત થયું હતું? માતાના ઉદરમાં પ્રાપ્ત થયું હતું ને. કે 6 કોઠાનું જ્ઞાન જ્યાં સુધી આપતા હતા ત્યાં સુધી માતા જાગતી રહી, એટલે ચક્રવ્યૂહની અંદર કેવી રીતે જવાનું એને ખ્યાલ આવ્યો. બરાબર? જ્યારે 7મા કોઠાનું જ્ઞાન આપવાનું હતું ત્યારે એની માતા સૂઈ ગઈ અને જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા નહીં, અને અભિમન્યુને ચક્રવ્યૂહની બહાર કેવી રીતે નીકળવું એનો ખ્યાલ આવ્યો નહીં. એટલે જાગૃતતા બહુ જરૂરી છે. બીજા જ્ઞાનનો દાખલો આપું કે તમે જેવો વાણી, વર્તન, વ્યવહાર કરશો એ બધું અંદર શીખી જશે. એક કપલ હતું, અમેરિકન કપલ હતું. તો અમેરિકામાં તો બધા ગોરા